પોરબંદરના કોરીખડા નજીકના હાઈવે પર ગઈકાલે એક મિની બસ આડે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બસમાં સવાર 17 સભ્યોને ઈજા પહોંચી હતી તો એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું। આ ઘટનામાં ઉદ્યોગનગર પોલીસે બસ ચાલક સામે ફરિયાદ નોંધી છે। સોમનાથ દ્વારકા નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે। પોરબંદર નજીકના કોલીખડા ગામ નજીક આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો। હાઈવે પર ગાય આડે આવતા મિની બસ પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં બસમાં સવાર વેરાવળ પંથકના 17 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો આ અકસ્માતમાં રતનબેન નામના એક વૃદ્ધ મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું। આ ઘટનામાં ઉદ્યોગનગર પોલીસે ઈજાગ્રસ્ત બનેલ હિતેશભાઈ નરસિંહભાઈ ભેસલાનું નિવેદન નોંધી બસ ચાલક મનીષ પુંજાભાઈ બાબરિયા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।